નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા, તમારો બાયોલોજી ફેકલ્ટી, તમારો મેન્ટર, તમારો મિત્ર, તમારો સાથી. રાઈટ, નીટની એક્ઝામ તમારે ને મારે સાથે મળીને ક્રેક કરવાની છે ને એમાં કેવા પ્રકારના સવાલ, કેટલા સવાલ, કઈ રીતના આવે છે, આખી ચોપડીની લાઈન બાય લાઈન કાઢીને તમને અહીંયા એમસીક્યુ સમજાવી રહ્યા છે. શું કામ? આપણા માટે એક એમ છે અને એમ છે આપણો નીટ. ગમે તે થાય, કોણ જોઈએ ગળામાં? સ્ટેટોસ્કોપ જોઈએ. ઠીક છે, તો ચાલો શરૂઆત કરીએ છીએ. મેં તમને કીધું એ પ્રમાણે પાર્ટ અહીંયા સી છે એટલે એ પાર્ટ, બી પાર્ટની અંદર 3 પોર્શનમાં આપણે કમ્પ્લીટ કરી દીધું. પાર્ટ એ ની અંદર બેઝિક એમસીક્યુ, બી પાર્ટની અંદર થોડુંક હાઈ લેવલ, અને હવે આપણે લોજિકલ ક્વેશ્ચન્સને જોવા જઈ રહ્યા છીએ. ઓકે, સો મેં તમને કીધું તો એ પ્રમાણે લેટ જસ્ટ સ્ટાર્ટેડ અવર પાર્ટ સી. તમારી સામે પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોણ સજીવોનું નવસ્થાન સંરક્ષણ કરે છે? જો આપણે જ્યારે થિયરી ભણ્યા ને ત્યારે મેં તમને આ નવસ્થાન શબ્દને સમજાવેલો છે. રાઈટ, તો આપણે એને સમજીએ કે પ્રાણીઓને સાચવવા માટે, વનસ્પતિઓને સાચવવા માટે, એટલે વનસ્પતિ અને પ્રાણીઓ આ આપણી શું કહેવાય? કુદરતી સંપત્તિ છે. જેટલો હક પૃથ્વી પર મારો છે એટલો જ હક વનસ્પતિ અને પ્રાણીઓનો છે. તો આ કુદરતી સંપત્તિની હાલના સમયમાં જે નષ્ટ થાય છે, વ્યય થાય છે, શિકાર થાય છે, રાઈટ, એનાથી બચાવવા માટે અને જેવી સંપત્તિ કરોડો વર્ષો પહેલા હતી એવી ને એવી સાચવવા માટે આપણે એને શું કરવી પડે છે? સાચવવાની હોય છે. તો એ સાચવવા માટે આપણે 2 પદ્ધતિ લીધેલી. એકને કીધું છે સ્વસ્થાન રક્ષણ અને એકને કહી દીધું છે નવસ્થાન રક્ષણ. રાઈટ, એકને કહેવાય ઇન સીટુ. રાઈટ, આ પોઈન્ટ પણ તમે યાદ રાખજો. અત્યારે લખવું હોય તો લખી નાખો. 12મા ધોરણના 15મા ચેપ્ટરમાં આવશે. અને બીજાને કહેવાય એક્સ સીટુ. એક્સ સીટુ એટલે શું? તો કે મનુષ્ય દ્વારા નિર્મિત કરેલી ચોક્કસ જગ્યા, મનુષ્ય દ્વારા નિર્મિત કરેલી ચોક્કસ જગ્યા કે જેની અંદર આપણે એને એકદમ પ્યોર સાચવણી કરીએ છીએ. ઉદાહરણ તરીકે વનસ્પતિ સંગ્રહાલય, પ્રાણી સંગ્રહાલય, રાઈટ, ઝૂ અથવા તો વનસ્પતિ ઉદ્યાન કે જ્યાં પ્રાણીઓને આપણે સાચવીએ છીએ. જ્યારે સ્વસ્થાન એટલે શું? તો કે કોઈ ચોક્કસ વિસ્તાર, કુદરતી વિસ્તાર કે જેને આપણે આરક્ષિત કરી દઈએ છીએ. કોના માટે આરક્ષિત કરી દઈએ છીએ? વનસ્પતિ અને પ્રાણીઓ માટે. ઉદાહરણ તરીકે સમજી લો વન્ય અભયારણ્ય, રાઈટ, ચોક્કસ કુદરતી જગ્યામાં, અથવા તો આપણે બોલીએ છીએ નેશનલ પાર્ક. તો આને આપણે શું કહી દઈએ છીએ? સ્વસ્થાન. એટલે જે જગ્યા છે એ જગ્યામાં હવે મનુષ્ય પ્રવૃત્તિ નહીં. તો આના આધાર પર ક્વેશ્ચન છે. તો નીચેનામાંથી કયો સજીવોનું નવસ્થાન સંરક્ષણ કરે છે? નવસ્થાન એટલે મેં તમને કીધું એ પ્રમાણે, રાઈટ, વનસ્પતિનું ઉદ્યાન અથવા તો પ્રાણીઓનું ઉદ્યાન એટલે કે પ્રાણી સંગ્રહાલય, ઝૂ. તો આ બંને કેવા કહેવાય? નવસ્થાન સંરક્ષણ કહેવાય. રાઈટ, અથવા તો સમજી લો કે મેં મત્સ્ય ઉછેર કેન્દ્ર બનાવ્યું હોય, અથવા તો સમજી લો કે માછલી ઘર બનાવ્યું છે, તો માછલી ઘર પણ માછલીને સાચવવા માટેની જગ્યા થઈ ગઈ. હા કે ના? પણ નદીને આરક્ષિત કરતું છું સ્વસ્થાન. રાઈટ, હવે અહીંયા લખ્યું છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન. તો ઉદ્યાન કેમાં આવશે? આ કેમાં આવશે? ચાલો બોલો. તો ઉદ્યાન આવશે સ્વસ્થાનમાં. સ્વસ્થાન. બીજું લખો આરક્ષિત જીવાવરણ. આવી ગયો શબ્દ આરક્ષિત. તો આ પણ કેવું છે? સ્વસ્થાન. જીવાવરણ એટલે કુદરતી જગ્યા. રાઈટ, પ્રાણી અભયારણ્ય. તો અભયારણ્ય પણ કેમાં આવશે? રાઈટ, સ્વસ્થાનમાં. હવે તમને સ્વસ્થાનની ડેફિનેશન ક્લિયર થશે. એટલે છેલ્લું કોણ વધ્યું આપણી પાસે? વનસ્પતિ ઉદ્યાન, જે મનુષ્ય દ્વારા નિર્મિત કર્યું હોય વનસ્પતિની શું કરવા માટે? સાચવણી કરવા માટે. અને એટલા માટે આપણો આન્સર થઈ જશે વનસ્પતિ ઉદ્યાન. ચાલો ક્લિયર. આ ટોપિકને તમારે સાઈડમાં લખવાનો છે તો લખી નાખો. મેં તમને પેન એટલે જ સાથે રાખવાનું કહું છું કે ફટ દઈને તમે ઉતારી દો. હવે તમે વિચારો, 12મા ધોરણમાં જ્યારે ભણશો ને ત્યારે તમે મને યાદ કરશો કે યસ, અમારા દીપક સરે અમને સ્વસ્થાન અને નવસ્થાન 11મા ધોરણના ચેપ્ટર નંબર 1માં સમજાવી દીધું હતું. સ્વસ્થાન એટલે શું? તો કે કુદરતી એવી જગ્યાઓ કે જેને સરકાર દ્વારા અથવા તો ત્યાંના લોકલ રિજિયન દ્વારા, રાઈટ, શું કરવામાં આવે? આરક્ષિત કરવામાં આવે, કે જેમાં મનુષ્યની પ્રવૃત્તિ નથી થતી, માત્ર વનસ્પતિ અને પ્રાણીઓને લાંબો સમય સુધી સાચવવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણું ગીરનું અભયારણ્ય, જૂનાગઢનો ચોક્કસ વિસ્તાર. રાઈટ, પરંતુ જો તમે સુરત ગયા હોય તો સુરતમાં પ્રાણી સંગ્રહાલય છે. તો પ્રાણી સંગ્રહાલય આપણે મનુષ્ય દ્વારા ડેવલપ કર્યું છે, જ્યાં પણ પ્રાણીઓની સાચવણી જ કરવામાં આવે છે. એના બ્રીડિંગ પ્રોજેક્ટને સમજવામાં આવે છે, એની પરિસ્થિતિક વિદ્યા, દેહ ધર્મ વિદ્યાને સમજવામાં આવતી હોય છે, પણ એ મનુષ્ય દ્વારા છે. એટલે એ નવસ્થાન. ખ્યાલ આવે છે? આના પરથી આ ક્વેશ્ચન છે. બીજું વુલ્પસ એલ, જેને આપણે કહીએ છીએ રેડ ફોક્સ, એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. આપણે આના વિશે 2 MCQ ભણી ગયા છીએ. રાઈટ, જો આવી રીતે હોય હોમો સેપિયન્સ, તો અહીંયા હોમો કોણ થઈ ગઈ? પ્રજાતિ. આ કોણ થઈ ગયું? જાતિ. અને આ કોણ થઈ ગયું? ઉપજાતિ. જ્યારે આમાં શું છે? વુલ્પસ એટલે પ્રજાતિ
અને જાતિ. ખ્યાલ આવે? જ્યારે પ્રજાતિ અને જાતિના નામ સરખા હોય એટલે પ્રજાતિ બરાબર જાતિ હોય, રાઈટ, ત્યારે આપણે એને બોલીએ છીએ ટોટોનિમ્સ. શું બોલીએ છીએ બાળકો? ટોટોનિમ્સ. અને જાતિ અને ઉપજાતિના નામ સરખા હોય ત્યારે આપણે એને બોલીએ છીએ ઓટોનિમ્સ. શું બોલીએ છીએ બાળકો? ઓટોનિમ્સ. તો અહીંયા વુલ્પસ એલ બોલો, રાઈટ. અને મેં તમને કીધું છે એ પ્રમાણે બંને નામ સરખા માત્ર કોના વર્ગીકરણમાં આવશે? પ્રાણીઓના જ નામકરણમાં આવશે. એટલે જો વનસ્પતિ માટેની વાત કરી હોય તો આ પાઠ ખોટો પડશે. એટલે વુલ્પસ શબ્દ કોના માટે વપરાય? તો તમારા માટે આન્સર બનશે એને ટોટોનિમ્સ કહેવાય. રાઈટ, ક્લિયર થઈ ગયું? હા કે ના? તો એનું એક ઉદાહરણ છે. ત્રીજો સવાલ, નીચેનામાંથી કેટલા સજીવોમાં પ્રજનન અને વૃદ્ધિ સમાન છે? જો લોજિકમાંથી સવાલ બનાવ્યો છે, રાઈટ. પ્રજનન અને વૃદ્ધિ સમાન એટલે તમારે ફરીથી શું સમજવાનું છે? એની જ વાત, રાઈટ. એક કોષી સજીવો હોય, કેવા? એક કોષી સજીવો, તો એની અંદર વૃદ્ધિ બરાબર શું થાય? પ્રજનન બરાબર શું કહેવાય? કોષ વિભાજન. અને બહુકોષી સજીવો હોય, કેવા? બહુકોષી સજીવો હોય તો એની અંદર કોષ વિભાજન બરાબર વૃદ્ધિ કહેવાય. એના બરાબર શું ન કહેવાય? પ્રજનન ન કહેવાય. રાઈટ. હવે અહીંયા તમે જોઈ લો, રાઈટ. તો સજીવમાં પ્રજનન અને વૃદ્ધિ સમાન બરાબર કીધા છે, એવા મારે કોને ગોતવાના છે? એક કોષી સજીવોને ગોતવાના છે. ચાલો ગોતો, રાઈટ. સેક્રોમાઇસિસ સેરેવિસિસ, રાઈટ, કેવું કહેવાય? એક કોષી. આપણે એને ઈસ્ટ બોલીએ તો આ નંબર 1. બેસિલસ પ્રકારના બેક્ટેરિયા નંબર 1, રાઈટ. એટલે નંબર 2 આ પણ એક કોષી સજીવો. ઓકે. એન્ટમીબા હિસ્ટોલાઇકા પ્રજીવ, રાઈટ. પ્રજીવ પણ કેવા? આ નંબર 3 આ પણ એક કોષી સજીવ, રાઈટ. કેનિસ નામની પ્રજાતિ, ક ઉપરથી ક, કૂતરું. કેનિસમાં કૂતરો આવે ને, એટલે આ જે કેનિસ છે એ કેનિસ એક પ્રજાતિ છે. કોની? કૂતરાભાઈની. તો કૂતરાભાઈ તો બહુકોષી કહેવાય, રાઈટ. ફેલિસ, રાઈટ. ફેલિસ કોની છે? ફેલિસ બિલાડી બેનની. કયા બેનની? બિલાડી બેનની. ક્લિયર? એ પણ નહીં આવે. પેન્થેરા બોલો, કોની? તો કે ટાઈગરની, રાઈટ, અથવા તો સિંહની પ્રજાતિ છે. આવું લખું તો હાલે ને, રાઈટ. હવે પિટુનિયા તો વનસ્પતિ. આ કોની છે? વનસ્પતિ, રાઈટ. અને સ્ટ્રેપ્ટોકોકસ, તો સ્ટ્રેપ્ટોકોકસ પણ ફરીથી 1 2 3 અને આ ચોથું એ પણ કોણ છે? બેક્ટેરિયા છે. તો તમે જુઓ એક કોષી કેટલા નીકળ્યા, બહુકોષી કેટલા નીકળ્યા. હું ફરીથી હાઇલાઇટ કરું છું. આ એક કોષી 1 2 3 અને આ 4, બાકીના બધા કેવા છે? બહુકોષી. બહુકોષીને આપણે બ્લુ લાઈન કરી દઈએ તો આ એક બહુકોષી, આ બહુકોષી, આ બહુકોષી અને પિટુનિયા પણ બહુકોષી. તો આપણો આન્સર હવે તમને મળી જશે. શું બનશે આપણો આન્સર? અવર આન્સર ઇઝ નંબર 4. ધીસ ઇઝ અવર આન્સર. ઓકે બાળકો, સો આને આ રીતે સોલ્વ કરી શકાય. 4, સંગઠનના સ્તરોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. સંગઠનના સ્તરો, રાઈટ. હવે આ ક્વેશ્ચન ક્યાંથી બનાવ્યો છે? નિવસન તંત્રમાંથી તમને આ સવાલ બનાવેલો છે. હવે અહીંયા ABCD છે, એની અંદર સંગઠનના સ્તરમાં હવે આપણે તો ભણ્યા છીએ ક્યાંથી છોકરાઓ? જાતિથી ભણ્યા છીએ. જાતિથી ક્યાં સુધી ગયા છીએ? સૃષ્ટિ સુધી ગયા છીએ. આ તો આપણું વર્ગીકરણ બેઝ ખબર છે, પણ આપણે એનાથી અલગ રીતે જોઈએ. એનો મતલબ ઉદાહરણ તરીકે ઘણી બધી જાતિઓ ભેગી થાય, જેમ કે સમજી લો કે લિયો, પેડ્રસ અથવા તો ટાઇગ્રીસ, ઉદાહરણ તરીકે હોમોસેપિયન્સ. તો આવી ઘણી બધી જાતિઓ ભેગી થાય તો એનાથી કોણ બને? તો તમારે યાદ રાખવાનું વસ્તી બને, એટલે કે ગ્રુપ બને, પોપ્યુલેશન બને. તો જુઓ, તો જાતિવાળું પોઈન્ટ છે ત્યાંથી શરૂઆત થાય, એટલે A અને B ઓપ્શન તો આપણા માટે નીકળી ગયા. સો લેટ મી જસ્ટ અંડર ક્રેક ધીસ. ઓકે. ના, તો અહીંયા જાતિ આવ્યું. જાતિમાંથી કોણ બની? વસ્તી. આવી ઘણી બધી વસ્તીઓથી કોણ બને છે બાળકો? તો કે સમાજ, રાઈટ. તો ઘણી બધી વસ્તીઓથી કોણ બને? સમાજ, રાઈટ. એટલે અહીંયા ડાયરેક્ટ નિવસન તંત્ર લખ્યું એટલે આ પોઈન્ટ પણ આપણા માટે કેવો થઈ જશે? ખોટો. તો આ પોઈન્ટને તમે તમારી ચોપડીમાં હાલ લખી નાખો, અત્યારે જ લખી નાખો. શું લખશો? તો સૌથી પહેલા લખો જાતિ. જાતિ ભેગી થાય એટલે વસ્તી, વસ્તીથી સમાજ, સમાજ ભેગું થાય એટલે નિવસન તંત્ર. નિવસન તંત્ર હોય એટલે એમાં જૈવિક અને અજૈવિક બધા ઘટકો. ઉદાહરણ તરીકે ઘણા લોકો દરિયા કિનારે રહેતા અથવા દરિયામાં રહેતા હોય, ઘણા લોકો મીઠા પાણીના હોય, ઘણા લોકો રણ પ્રદેશમાં હોય, ઘણા લોકો મેદાન પ્રદેશમાં હોય. તો એના અલગ અલગ નિવસન તંત્ર. આવા ઘણા બધા નિવસન તંત્ર હોય તો એને એની દ્રશ્ય ભૂમિ, અને આ દ્રશ્ય ભૂમિ કે જ્યાં જીવન હોય ત્યાં એને કહેવાય જીવાવરણ. એટલે જાતિથી ક્યાં સુધી ગયા? જીવાવરણ સુધી, રાઈટ. તો આ સંગઠનનું સ્તર છે. આ પોઈન્ટને તમે સાઈડમાં લખી નાખજો. ઓકે, ક્લિયર? આગળ વધીએ.
પાંચમો સવાલ, નીચે આપેલા ચાર્ટને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાઈટ, જો તમને મેં આ ભણાવ્યું છે તમને આવડશે જ ગેરંટી. રાઈટ, અહીંયા સૌથી પહેલા આપણને લખી છે વનસ્પતિઓ, એટલે વનસ્પતિ કઈ એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. એનો મતલબ આ વર્ગીકરણની શું છે તો કે વર્ગીકરણની ચાવી છે. રાઈટ, ચાવી હંમેશા કેવી હોય? વિશ્લેષણાત્મક હોય. અને જ્યારે ચાવી લઈએ ત્યારે હું સૌથી પહેલા કોઈ એક લક્ષણને આધારે શું કરીશ? કોઈ એક લક્ષણને આધારે હું શું કરીશ? એનું યુગ્મક બનાવીશ. યુગ્મક એટલે સમાનતા અને ભિન્નતાને આધારે. અને જે લક્ષણો છે એમાં જે બે યુગ્મક બને એકબીજાથી કેવા હોય? વિરોધાભાસી હોય. યાદ કરો તો અહીંયા એક સવાલ લખ્યો છે, શું તેઓ મૂળ ધરાવે? તો કાં તો જવાબ આવશે હા અને કાં તો જવાબ આવશે ના. બે યુગ્મક પૈકી કોઈ એકને આપણે સિલેક્ટ કરશું, એટલે કે એકની પસંદગી થશે તો કોઈ એક આપોઆપ કેવું થઈ જાય? ના પસંદ. ધારો કે તેઓ મૂળ ધરાવે છે ને હું કહું હા, એટલે આપણે અહીંયા કહી દઈએ હા. એનો મતલબ હવે આ પોઈન્ટ થી મારે આગળ વધવાનું નથી. ક્લિયર થઈ ગયું? હવે જો હા છે તો અહીંયા હું બીજી ચાવી, એટલે આ મને શું મળી તો કે લીડ મળી. અહીંયા હું બીજી ચાવી વાપરું. શું તેઓ બીજ ધરાવે છે? તો એનું ફરીથી મારી પાસે અહીંયા શું બન્યું? યુગ્મક બન્યું. યુગ્મકમાં પાછી મારી પાસે વિરોધાભાસી લક્ષણોને કારણે કોણ આવે? કાં તો હા ને કાં તો ના. જે હા આવી રાઈટ એના આધારે ફરીથી હું જઈશ આગળ. તો આ પોઈન્ટ કેવો થઈ ગયો? ના, કેન્સલ. તો આની પસંદગી થઈ, ફરીથી મને નવી લીડ મળી. લીડને આગળ લઈ જાય. શું તેઓ પુષ્પ ધરાવે છે? જો પુષ્પ ધરાવતા હોય એની અંદર ધારો કે નાની પસંદગી કરી એટલે કે હા કહીએ આપણે, તો અહીંયા મારી પાસે પસંદગી હાની થઈ, એટલે આ પોઈન્ટ આપણા માટે કેન્સલ થયો. અને હા હોય તો એ કોણ આવે? આવૃત બીજધારી. એમ કરતા કરતા હું વનસ્પતિની અંદર શું કરી શકું છું? બેઝિક વર્ગીકરણ કરી શકું. એટલે વર્ગીકરણનો આ બીજો આધાર છે. તો નીચે આપેલા ચાર્ટને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ ચાર્ટ ઓળખ ચાવીનો છે. હાલો, તો આ તો પાક્કું જ થઈ ગયું, ઓળખ ચાવીનો છે. બી, તે સામાન્ય રીતે વિશ્લેષણાત્મક હોય. હમણાં ભણાવતા જ કહી દીધું કે ઓળખ ચાવીઓ હંમેશા કેવી હોય? વિશ્લેષણાત્મક. સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણને આધારે આપવામાં આવે. જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે. તો કે હા, એટલે આ પણ સાચું છે. એનો મતલબ આપણા માટે આન્સર કોણ થઈ ગયો છોકરાઓ? ઉપરના બધા જ પોઈન્ટ આપણા માટે કેવા છે? સાચા છે. રાઈટ, આપણા માટે આન્સર ખ્યાલ આવ્યો? હા કે ના? ઉપરના બધા જ પોઈન્ટ આપણા માટે કેવા છે બાળકો? એ બાળકો સાચા. એન્ડ ધીસ ઇઝ અવર આન્સર. રાઈટ, ઘણા લોકોને ચાવી ન ખબર પડી હોય તો આના દ્વારા પણ તમને ઓળખ ચાવી ખબર પડી જશે. ઠીક છે? ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. જોડકા જોડો. નેશનલ બોટેનિકલ ગાર્ડન, લોઈડ બોટેનિકલ ગાર્ડન, રોયલ બોટેનિકલ ગાર્ડન અને ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન. તમે એક ગોતો ને તોય બધું મળી જાય. રાઈટ, કયું ગોતવાનું? તમને એક યાદ છે, રોયલ બોટેનિકલ ગાર્ડન. ધ્યાનથી જુઓ, રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યાં આવ્યું છે? ઇંગ્લેન્ડમાં. અને ઇંગ્લેન્ડના કયા ગામમાં આવ્યું છે? તો કે ઇંગ્લેન્ડના ક્યુમાં આવ્યું છે. આર ને ખાલી ગોતો. હાલો, અહીંયા R4, R3, R2 અને અહીંયા R1. જો આ એક મળી ગયું તમને, આખો સેટ મળી ગયો. દેખાય તમને? હા કે ના? અને આ ઇન્ફોર્મેટિવ સવાલ છે, આ ક્યારેય ચેન્જ ન થાય. રાઈટ, તો રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યુમાં છે. હવે નેશનલ બોટેનિકલ ગાર્ડન એટલે P2, નેશનલ બોટેનિકલ ગાર્ડન ક્યાં છે? લખનૌમાં છે. રાઈટ, લોઈડ બોટેનિકલ ગાર્ડન Q4, રાઈટ, ક્યાં છે? લોઈડ બોટેનિકલ ગાર્ડન દાર્જિલિંગમાં છે. અને ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન જ્યાં પેલું મહાકાય વડ પણ છે એ ક્યાં છે? શિબપુર. શિબપુર ક્યાં આવ્યું? તો શિબપુરની જગ્યાએ ઘણી વખત એ લોકો લખશે કોલકાતા, અને કોલકાતાની જગ્યાએ એ લોકો વેસ્ટ બેંગાલ પણ લખી શકે છે. ઠીક છે બાળકો? હા કે ના? તો આપણો સવાલ થઈ ગયો. વનસ્પતિ ઉદ્યાનમાંથી સવાલ પૂછેલો છે. નેક્સ્ટ પર જઈએ 7. અહીંયા સવાલ છે. આકૃતિ અહીંયા છે, તમે આકૃતિ જો એટલે તમને ખબર પડી જ જાય કેની આકૃતિ છે. આપણે આને બોલીએ, ખબર શું બોલીએ? 0 0 8 00. આવું ભણાવ્યું છે ને મેં? હાલો, આના બેઝ ઉપર સવાલ છે. નીચેની આકૃતિ શું દર્શાવે? વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય કે A અને B? આમ હકીકતમાં જોવા જાવ ને તો તમારે આના આન્સરમાં 3 દેવા પડે, કેમ કે આ સજીવ કોષ છે ને સજીવ કોષ શું કરતો હોય? જીવંત કોષનું લક્ષણ છે ચયાપચય. મારી વાત ક્લિયર થાય છે તમને? હા કે ના? હવે તમે જો વૃદ્ધિ કરી કહેવાય? હા, બેઝિક એક કોષમાંથી 2 થયા એટલે એને વૃદ્ધિ કરી. અને વૃદ્ધિની સાથે એક કોષી સજીવો, એક કોષી સજીવો. વૃદ્ધિ બરાબર શું કહેવાય? પ્રજનન પણ કહેવાય. એટલે વૃદ્ધિ કરી અને પ્રજનન કરી એટલે આપણે આન્સરમાં A અને B પર જઈએ છીએ. પણ મેં તમને કીધું એ પ્રમાણે આના આન્સરમાં જો એમ લખવું હોત A અને B સિવાય ઉપરના બધા જ, તો આપણે આ ઓપ્શનને પ્રિફર કરતે.
કેમ કે દરેક સજીવો શું કરે? ચયાપચય કરે છે. વૃદ્ધિ ચયાપચયની ફળશ્રુતિ છે. ઠીક છે, એટલે આપણે ચયાપચયને વૃદ્ધિમાં ગણી લઈએ છીએ. એટલા માટે આપણે આન્સર A અને B આપ્યો. જો ઉપરના બધા જ લખ્યું હોત then we'll go for ઉપરના બધા જ, કેમ કે વૃદ્ધિ એ ચયાપચયની ફળશ્રુતિ કહેવાય. ક્લિયર? વેરી ગુડ. 8 ક્વેશ્ચન. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોન્વ્યુલેસી વર્ગક કરતા સોલેનમ વર્ગકમાં વધારે ભિન્નતા હોય. કાર્નિવોરા વર્ગક કરતા સસ્તન વર્ગકમાં વધુ ભિન્નતા જોવા મળે. પ્રાઇમેટા વર્ગક કરતા પેન્થેરા વર્ગકમાં વધુ ભિન્નતા જોવા મળે. અને ઉપરના બધા જ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. રાઈટ? ચાલો તો તમે આમાંથી ગોતશો કે હું તમને જણાવું? શું કરશો? તમે ગોતશો. જો તમે ધ્યાનથી આની અંદર શું કે છે, ડાયરેક્ટ તમારે હવે જો ઘણી વખત છે ને તમને એવા MCQ આવે એટલે તમે ડાયરેક્ટ જવાબમાં જાઓ કે ઉપરના બધા જ. દર વખતે આ ઉપરના બધા ન હોય ઓ બાપ, એટલે ધ્યાન રાખજો. કોન્વ્યુલેસી વર્ગક અને સોલેનમ વર્ગક. સોલેનમ વર્ગક કહેવાય? હા કે ના? નો કહેવાય. હવે તમે જો કાર્નિવોરા વર્ગક કરતા સસ્તન વર્ગકમાં વધુ ભિન્નતા હોય. કાર્નિવોરા કરતા સસ્તન એ મોટો વર્ગક છે, એટલે કાર્નિવોરા કરતા સસ્તન એ મોટો વર્ગ કહેવાય. ખ્યાલ આવે છે તમને? એનો મતલબ આમાં સસ્તનની અંદર કાર્નિવોરા પણ આવે અને પ્રાઇમેટા પણ આવે. સમજાય? એટલે સસ્તન જે છે, સસ્તન એ મોટા કહેવાય. કોના કરતા? કાર્નિવોરા કરતા. ખ્યાલ આવે? એટલે કાર્નિવોરા કરતા સસ્તનનો વર્ગ કેવો કહેવાય? મોટો કહેવાય. જ્યારે આમાં ઉલટું કીધું છે એટલા માટે આપણો આન્સર કોણ થશે? બી. તેમ છતાં પ્રાઇમેટા વર્ગક કરતા પાંથેરા વર્ગકમાં વધુ ભિન્નતા જોવા મળે. પ્રાઇમેટા અને પેન્થેરા. પેન્થેરા એટલે કોણ થઈ જશે? પેન્થેરા એટલે કોણ? એક પ્રજાતિ. રાઈટ? ખ્યાલ આવે છે? તો એ પ્રજાતિની અંદર પ્રાઇમેટા કરતા વધારે કેવી છે? ભિન્નતા જોવા મળે એવું કીધું છે. પરંતુ એના કરતા બેટર ઓપ્શન આપણને કોણ મળે છે? કાર્નિવોરા. રાઈટ? ખ્યાલ આવે છે? પાંથેરા પણ કાર્નિવોરાના અંડર આવે અને કાર્નિવોરા અને પ્રાઇમેટા બંને સસ્તનમાં આવે અને એટલા માટે આપણે આન્સર કેમાં જશું? બી માં જશું. ઓકે, સો અવર આન્સર ઇઝ બેટા બી. ચાલો, ક્લિયર થઈ ગયું? અને ઉપરના બધાને તો લેવાનું નથી. ઠીક છે? ઓકે, આગળ વધીએ. નીચેનામાંથી કોણ જીવ વિજ્ઞાનના પિતા છે? ઓહો, આ સવાલ તમને બેઝિકલી આવડે જ છે. જીવ વિજ્ઞાનના બાપા. બોલો બોલો, જીવ વિજ્ઞાનના બાપા. અહીં રહેજો. આ એરિસ્ટોટલ. આનું વર્ણન મેં તમને ભણાવ્યું ત્યારે કીધું હતું. રાઈટ? તો આને યાદ રાખવાનું. ચેપ્ટર નંબર 2 માં એરિસ્ટોટલની વાત છે. ઓકે, જીવ વિજ્ઞાનના પિતા સિવાય આપણે એને શું કહીએ છીએ? તો કે પ્રાણી શાસ્ત્રના પિતા. કેના પિતા? પ્રાણી શાસ્ત્રના પિતા પણ કહેવાય છે. ઠીક છે? અને છેલ્લો સવાલ, નીચેનામાંથી સજીવોને આધારે કેટલી જાતિ, કેટલી પ્રજાતિ અને કેટલી કુળ થશે આ તમારે જણાવવાનું છે. રાઈટ? તો આ સવાલ હું તમને સોંપું છું. ચોપડી બેઝ સવાલ છે, NCERT નો સવાલ છે અને આ તમારે સોલ્વ કરવાનો છે. So this is the question and this is the last question which is solved by you. Okay, you have to solve this. સિંહ, રીંગણ, બટાકા, વાઘ, માનવ, ઘઉં, પીલુડી, કૂતરો, બિલાડી, દીપડો અને ટમેટા. આ બધાની ગણતરી કરી લો. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. રાઈટ? એક હિન્ટ મેં તમને આપી દીધી કેટલી જાતિ. બાકીનું તમારે ગોતવાનું છે. જાતિ કેટલી એ મેં તમને કહી દીધી. હાલો, ક્લિયર? હા કે ના? બાકીનો આન્સર તમારે આપવાનો છે. રાઈટ? તો ઠીક છે, અહીંયા સુધી. અહીંયા આપણે ઓલમોસ્ટ નહીં ને 200 થી વધારે કે 200 ની આસપાસ આપણે શું પૂરા કરી દીધા? ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વના મોસ્ટ પોસિબલ એવરી લાઈનમાંથી ઉપાડીને MCQ મૂકી દીધા છે. અમારા રીપીમાંથી દરેક શિક્ષકની એક જ ટ્રાય છે, એક જ મહેનત છે કે આપણે લોકો આપણું રિઝલ્ટ સર્વશ્રેષ્ઠ બનાવીએ અને બેસ્ટ રિઝલ્ટ લાવીએ. મેં તમને કીધું એમ ગળામાં તો કોને પહેરવાનું છે? બસ સ્ટેથોસ્કોપ તો લાવવાનું જ છે અને આપણી, તમારી ને મારી મહેનત આના માટે જ છે. બસ, ઠીક છે? તો ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરીથી નવા ચેપ્ટર સાથે મળીએ અને નવા ચેપ્ટરના MCQ ની અંદર પણ ધમાકો બોલાવી દઈએ. રાઈટ? ઓકે, તમારી મહેનત ના ઘટવી જોઈએ. છેલ્લે સુધી લડવાનું છે, છેલ્લે સુધી મહેનત કરવાની છે, છેલ્લે સુધી વાંચવાનું છે. ઠીક છે? આવજો.